નમસ્કાર મિત્રો, જય ભીમ નમો બુદ્ધાય। નેપાળની અંદર એક નદીએ હાહાકાર મચાવી દીધો છે, જેનું નામ છે કોસી નદી। કોસી નદીના આ પૂરના કારણે હજારો લોકો લાપતા થયા છે અને કેટલાય લોકોના મરવાના સમાચાર મળી ગયા છે। લગભગ આશરે 400 લોકોના મૃતદેહ મળી ગયા છે અને હજારો લોકો હજુ લાપતા છે। લાખો લોકો બેઘર થઈ ગયા છે। ખરેખર આ નદીએ જે હાહાકાર મચાવ્યો છે એ ભારતનું કાળજું કંપાવી નાખે તેવી બાબત છે। ચીન નદીની અંદર જે પુલ હતો એ પુલમાં ઓવરફ્લો થતાં એ પુલ તૂટી ગયેલ છે અને તેનું પાણી નેપાળની અંદર ઘૂસી ગયેલ છે, જેના કારણે મોટા મોટા પહાડો પણ તૂટી ગયા છે, મોટા મોટા પુલ પણ તૂટી ગયા છે। અરે કેટલાય જનાવરોના મૃત્યુ થયા છે। ટીવી માધ્યમથી હું આપને કહેવા માગું તો નેપાળના હાથી પણ 4 થી 5 હાથી એ તામિલનાડુની અંદર પૂરના પ્રવાહમાં તણી અને જીવતા બહાર નીકળ્યા છે। એ ધન્યવાદ કહેવાય અને કુદરતની મહેર કહેવાય। પણ કુદરતે કેટલી જગ્યાએ કહેર વર્તાઈ છે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી। ટીવી ન્યૂઝના કારણે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કેટલા ઘરો પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયા છે, અસંખ્ય વાહનો પણ પાણીની અંદર તણાઈ ગયા છે। કમનસીબી બહુ જ મોટી છે કે આપણા ભારતવાસીઓ પણ કમસે કમ 300 થી 60 લોકો ત્યાં લાપતા થઈ ગયેલ છે। કેટલા લોકોના ડેટા મળ્યા નથી, ત્યાંનો ખરો આંકડો આજે પણ બતાવી શકતા નથી। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેટલા લોકોના અકાળે મૃત્યુ થયા છે એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ખરેખર ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો કહેર તો ના જ વર્તાવો, કે ઘણા નિર્દોષ વ્યક્તિ પણ આની અંદર ભોગ બને છે અને જે લોકો ભગવાનને પ્યારા થઈ ગયા છે એ લોકોને હું 2 હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ આપે। તમામ લોકોએ ખરેખર આ ઘટનાને સાથ સહકારને સપોર્ટ આપવો જોઈએ અને જેટલા લોકો હાલના સમયમાં બેઘર થઈ ગયા છે એ લોકોને મદદ કરવી જોઈએ। બસ એ જ। જય ભીમ, નમો બુદ્ધાય।